અમદાવાદમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે છે તેવો પ્રયાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રકારે શહેરમાં એક પ્રાયોગિક ધોરણે રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે પિરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે અને આ ટેકનોલોજીની વાત કરવામાં આવે તો બ્યુટી ફિન ડામરનો રોડ બનાવવામાં આવશે. એમાં એમએમની ઇથિનિલની સીટના ઉપયોગ કરવામાં આવશે અને આ સીટનો ઉપયોગ કરવાથી રોડ બનાવતી વખતે 3 વાર લેયર કરવું પડે છે. તેમાં એક લેયરમાં ઘટાડો થશે એટલે કે 2 લેયર કરવાના રહેશે. રોડ બનાવતી વખતે લોખંડ સ્ટીલનો ઉપયોગ કરાતો હતો, તેની જગ્યાએ હવે સીટનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી રોડના ખર્ચમાં પણ 30% ઓછો થશે. જે રોડ બનાવવામાં 1 કરોડનો ખર્ચ થતો હતો તે હવે 70 લાખમાં પૂરો થઈ જશે. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ પહાડી વિસ્તારોમાં કરવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખી હવે આવનારા દિવસોમાં અમદાવાદમાં આવા રોડો બનાવવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવારનવાર નવતર પ્રયોગ કરતું હોય છે, ત્યારે આ પ્રયોગ કેટલો સફળ નીવડે છે અને ખાસ કરીને જ્યારે ચોમાસું આવે ત્યારે અમદાવાદમાં રોડ રસ્તાની ખૂબ જ દયનીય હાલત બનતી હોય છે ને કરોડો રૂપિયાનો ખર્ચ જે રોડ રસ્તા બનાવવા માટે થાય છે તેનો ધુમાડો થતો હોય છે. ત્યારે હવે આશા અપેક્ષા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ રાખી છે કે જે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેના કારણે રોડ રસ્તા સારા અમદાવાદવાસીઓને મળશે અને પહેલો પ્રયોગ છે તે પિરાણા રોડ પર થવા જઈ રહ્યો છે આગામી દિવસોમાં. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રોડથી કેટલો ફાયદો અમદાવાદના શહેરીજનોને થાય છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જો હાથ ધરેલો જે આ પ્રોજેક્ટ છે તે કેટલો સફળ થાય.